જિલ્લાના ઓગળ તાલુકાની ચૂંટણીમાં પરિવર્તન કે પુનરાવર્તન. ઓગળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશીંગું ફૂંકાતા જ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું. ઓગળ તાલુકા પંચાયતની 20 સીટો માટે 96, જ્યારે જિલ્લા પંચાયતની 3 સીટો માટે 12 ઉમેદવારી ફોર્મ ભરાયા. ગત ટર્મમાં ઓગળ વિસ્તારમાં આવતી 3 જિલ્લા પંચાયત સીટ કોંગ્રેસને ફાળી ગઈ હતી અને તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસે મેદાન માર્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ કે ભાજપ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર ન કરતા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી અને કેટલાય ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. કાંકરેજ તાલુકામાંથી વિભાજન કરી ઓગળ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે, જે વિસ્તારમાં પહેલાં ઊણ, તેરવાડા તેમજ વડા 3 જ સીટો હતી. ઓગળ તાલુકામાં મુખ્યત્વે પાયાની સમસ્યાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે ઓગળ તાલુકાના વડા મથક થરા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટોનો અભાવ, સર્વિસ રોડ ઉપર ચોમાસામાં વારંવાર પાણી ભરવાની સમસ્યા, તાલુકાના રસ્તા ઉપરાંત બલગામ ટોલટેક્સમાં સ્થાનિકોએ વારંવાર ભરાવો પડતો કમરતોડ ટેક્સના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણી શાળાઓમાં રૂમ પણ નથી. રૂબેલ, તેરવાડા, માંડલા, અરજણસર, નાથપુરા, કાશીપુરા જેવા કેટલાય રસ્તાઓની માંગ પૂરી કરાઈ નથી. ઓગળ તાલુકાની 3 જિલ્લા પંચાયતમાં ફોર્મ ભરેલા ઉમેદવારોની વાત કરીએ તો તેરવાડા જિલ્લા પંચાયતમાંથી બાબુજી કુંવરસિંહજી ઠાકોર ભાજપ, મુકેશજી હરદાસજી ઠાકોર, ગુપ્તાજી નાગજીજી મકવાણા કોંગ્રેસ. વડા જિલ્લા પંચાયતમાંથી વિલાસબા મુકેશજી વાઘેલા ભાજપ, કમીબેન ચમનજી રાઠોડ કોંગ્રેસ, તારાબેન મદારજી ઠાકોર, આશાબા હિરસંગ વાઘેલા. તાણા જિલ્લા પંચાયતમાંથી રેખાબેન તેજાભાઈ દેસાઈ ભાજપ, જ્યોત્સનાબા પૂરણસિંહ વાઘેલા કોંગ્રેસ, રાજશ્રીબા પૂરણસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન રઘુવીરસિંહ વાઘેલા, મંજુબેન વાઘાજી ઠાકોરે ફોર્મ ભર્યા. મારું નામ જ્યોત્સનાબા પૂરણસિંહ. અમે 3 સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ અને લોકની લાગણીથી અમે જીતવાની અમને આશા છે. કયા પક્ષ તરફથી જીતે? કોંગ્રેસ પક્ષ. શ્રી વાલાભાઈ ચૌધરી, વ્યવસાય વકીલાત, રહેવાનું ગામ મોડલા, તાલુકો ઓગળ, જિલ્લો બનાસકાંઠા. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. ગઈ ટર્મની અંદર તાલુકા પંચાયત કાંકરેજ લાગતી હતી અને સીટ અમારી મોડલા સીટની અંદરથી ખાલી થઈ હતી. એ સીટની અંદરથી ફરીથી ચૂંટણી આવી હતી. એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આલી અને સ્ત્રી સીટ હતી. મારા ધર્મપત્નીને ટિકિટ આપી હતી. એની અંદર અમે 4 ગામ આવતા હતા: માટલા, જાખેલ, નેકરિયા, જોટાડા. એમાં જાખેલ અને જોટાડા ગ્રુપ ગ્રામ પંચાયત હતી. સરપંચની ચૂંટણી બંનેની પંચાયત ભેગી હતી અને એ પછી ટૂંક સમયમાં સરપંચનું ઇલેક્શન પણ આવવાનું હતું. એટલે એ બધા સંજોગોને ધ્યાને લઈ અને અમને માત્ર થોડા વોટોથી અમને અમારી ટૂંક એવી હાર થયેલી અને કોંગ્રેસનો વિજય થયેલો. પણ એ જે ગામ હતા કોંગ્રેસનો ગઢ કહેવાય એવા ગામો આ વખતે અમારી સીટમાંથી બાદ થયેલા છે. એટલે અમારી મોડલા સીટની અંદર દાખલ અને મોડલા આવે છે. તો આ વખતે આ જે ગામ છે ભાજપનો ગઢ કહેવાય. તો આ આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી હાલ જે કમળનું નિશાન લઈને મમતાબેન આવ્યા છે, એમનો ભવ્યથી અતિ ભવ્ય વોટેથી અમારી સીટ ઉપર વિજય થશે અને અમારાથી કાર્યકર તરીકે જે થશે અમે તન મનથી મદદ કરીશું. ઉભા રહો. આપનું નામ શું છે? ચૌધરી મમતાબેન ભરતભાઈ, ગામ જાખેલ. અમે અહીંયા આવ્યા છે ફોર્મ ભરવા મોડલા સીટને. મહેરબાની કરીને અમને વોટ આપો. કઈ સીટમાં ફોર્મ ભર્યું છે? તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત? તાલુકા પંચાયત. પાર્ટી શેમાં ભર્યું? કઈ પાર્ટીમાં ભર્યું છે? ભાજપમાં. રેડી.